વેલકમ બેક। તો હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને આ સાથે જ એક્ઝિટ પોલ કરવામાં આવી તેને લઈને વિજય રૂપાણી બોલ્યા છે। ન્યૂઝ 18 સાથે વાતચીત કરવામાં આવી। વિજય રૂપાણીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી અને જેમાં નિવેદન આપ્યું છે 400 પારના લક્ષ્યાંક પર નિવેદન આપ્યું છે। દેશમાં આ વખતે 400 પારનું જે સૂત્ર છે તેને લઈને તેઓએ નિવેદન આપ્યું છે। એક્ઝિટ પોલ અંગે વિજય રૂપાણી બોલ્યા છે। હાલ આપણી સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી છે। આપણે સીધી એમની સાથે વાત કરીશું। શું કહેશો, આ વખતે હજી ચૂંટણી પૂર્ણ થઈ છે, આગામી 4 તારીખે રિઝલ્ટ પણ આવવાનું, ગુજરાતની શું સ્થિતિ લાગે છે? જે રીતે ગઈકાલે એક્ઝિટ પોલ બધા આવ્યા છે, બધા સર્વેમાં એનડીએ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારને બહુમતી દેખાડી છે। એટલે ચાલો અડધામાં કંઈક બીજું આવ્યું હોત ને અડધામાં બીજું આવ્યું હોત તો જો ને તો એક બનત, પરંતુ બધા સર્વે એનડીએને વધુ સીટો દેખાડે છે। એટલે ગુજરાતમાં પણ આ જ અસર હોય અને ગુજરાતની 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે। તમારી દ્રષ્ટિએ ટોટલ કેટલી સીટ છે એ એનડીએને મળશે આ વખતે? એનડીએને આ વખતે લગભગ હું માનું છું કે 360થી વધારે બેઠકો મળે એવી શક્યતા છે। ખાસ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનો થયા, ઘણા બધા જે છે ભાજપ સામે પડકારો આવ્યા, એમની સામે ભાજપ કઈ રીતના ઉભરશે, એમની સામે કઈ રીતના? એટલે મારું તો અમે લોકો ત્યારે કહેતા હતા, નો ડાઉટ ક્ષત્રિય આંદોલનને કારણે તકલીફો પડી, પરંતુ ક્ષત્રિય સમાજ એ એક રાષ્ટ્રભક્ત સમાજ છે। ક્ષત્રિય સમાજે આ દેશને માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે અનેક બલિદાન આપ્યા છે। એટલે ક્ષત્રિય સમાજ તો અંતે મત તો ભાજપને જ આપે અને પરિણામો પછી સ્પષ્ટ દેખાશે કે 26 બેઠક ઉપર ક્ષત્રિયોના મત અમને મળશે। ચોક્કસથી આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, જેમને ગુજરાતની તો જે છે કીધું 26માંથી 26 બેઠક મળશે, પરંતુ એનડીએને જે છે એ ભારી બહુમતી સાથે ઐતિહાસિક જીત ભાજપને મળશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારકાધીશના દર્શને મંદિરમાં દર્શન બાદ પૂજા અર્ચના કરી। ઘણા સમયથી બીમારી બાદ દ્વારકામાં તેઓએ દર્શન કર્યા। 4 જૂને લોકસભાની બેઠકો પર મતગણતરી। અમદાવાદમાં મતગણતરી માટે તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહ્યો છે। ગુજરાત કોલેજ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં તૈયારી થઈ રહી છે। બંને સેન્ટર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ગેટ પર મેટલ ડિટેક્ટર મુકાયા છે અને ગેટથી સ્ટ્રોંગ રૂમ સુધી ચાંપતો બંદોબસ્ત રહેશે। અમદાવાદ પૂર્વ બેઠકની ગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં તો અમદાવાદ પશ્ચિમ બેઠકની ગણતરી ગુજરાત કોલેજમાં થશે। મતગણતરી કેન્દ્રમાં હાલ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। 4 જૂનના મતગણતરી થવાની છે, ત્યારે અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે 2 સેન્ટરો ઉપર મતગણતરી થવાની છે। એલડી એન્જિનિયરિંગ કોલેજ છે કે જ્યાં અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી થશે અને ગુજરાત કોલેજ છે કે જ્યાં અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી થશે। અત્યારે એલડી એન્જિનિયરિંગ કોલેજ ઉપર તૈયારી છે તે કરી દેવામાં આવી છે। જ્યારે મતગણતરી હશે ત્યારે જે એજન્ટો અને ઉમેદવારો છે તેના પ્રવેશ આપવામાં આવશે, સાથે જ જે કર્મચારીઓ આવશે તેની એન્ટ્રી આપવાની છે। એટલે કે 1 નંબરના ગેટ ઉપરથી આ તમામ તૈયારીઓ છે તે જોઈ શકો છો કે જે લોકો આવશે તેનું ચેકિંગ કરવામાં આવશે અને ત્યારબાદ વિધાનસભા વાઇઝ છે તે મતગણતરી શરૂ થશે અને તેને લઈ અત્યારે તંત્ર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે, સાથે સીસીટીવી છે તે લગાવવામાં આવ્યા છે। એટલે કે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન પ્રકાશ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાયો। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કુલ 24 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। પ્રત્યેક રાઉન્ડમાં 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે। મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે।
મતગણતરી મથક પર 3 લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગરમીના કારણે મતગણતરી મથક પર પાણી સહિતની જરૂરી સુવિધાઓ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટરે મતગણતરી પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા કરી છે. મતગણતરી પ્રક્રિયા સામાન્ય લોકો પણ લાઈવ નિહાળી શકે તે માટે પણ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. 7 વાગ્યાથી સ્ટ્રોંગ રૂમ ખોલવાની પ્રક્રિયા શરૂ થશે ઉમેદવાર અને એમના ચૂંટણી એજન્ટની હાજરીમાં. ઓબ્ઝર્વર્સ બંને જિલ્લામાં આવી ગયા છે. મીડિયા સેન્ટરની રચના ત્યાં કરવામાં આવેલી છે. એક ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ છે, પબ્લિક કમ્યુનિકેશન રૂમ છે અને ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ અને તમામ અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. ત્યારે કાયદો વ્યવસ્થા માટે 3 ટિયર સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એમાં સૌથી ઇનર કોર્ડન જે છે એ CAPF દ્વારા જોવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મિડલ કોર્ડન જે છે એ SRP અને આઉટર કોર્ડન જે છે એ સ્ટેટ પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવે છે. શિક્ષણ વિભાગના પરિપત્રો અંગે વિવાદ. વડોદરામાં પરિપત્રો અંગે શાળા સંચાલક મંડળનો વિરોધ. સ્કૂલ પરિવહનમાં બાળકો સાથે અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી શાળાની હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ. શિક્ષણ વિભાગ અને શાળા સંચાલક મંડળો સામસામે. વડોદરા શાળા સંચાલક મંડળે રાજ્યના શિક્ષણ વિભાગને વળતો પત્ર લખ્યો. પત્રમાં લખ્યું કે ખાનગી વાહનોમાં આવે તે વિદ્યાર્થીઓની સુરક્ષા જવાબદારી અમારી નથી. વિદ્યાર્થી સ્કૂલના ગેટમાં પ્રવેશે ત્યારથી લઈને બહાર નીકળે ત્યાં સુધી જ અમે જવાબદાર છીએ. વડોદરાની સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવે. ગરીબો માટે સરકાર તરફથી અપાતી નિઃશુલ્ક દવાઓને પ્રથમ માળથી કર્મચારીઓ નીચે ફેંકતા હોય તેવો વિડીયો સામે આવ્યો. બોક્સ ભારી હોવાથી આ ઉચકવા ન પડે તેના માટે આ રીતે ફેંકાતા હોવાનું કર્મચારીઓનું અનુમાન. રાજ્યમાં 24 કલાક આંધી વંટોળની આગાહી. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે. અરબી સમુદ્રથી ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે. મણિપુરમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. લોકોને રોજિંદા કામો કરવા માટે પડી રહી છે મુશ્કેલી. પાણીમાં રસ્તા વચ્ચે વાહનો બંધ થઈ જતા ધક્કા મારવા બન્યા મજબૂર. રોડ રસ્તાઓ પાણીમાં તરબોળ. કેટલાક લોકો ટાયર બાંધી તેઓની બોટ બનાવી માલસામાની કરી રહ્યા છે અવરજવર. રાહદારીઓ કેડસમાં પાણી વચ્ચે માંડ તેમાંથી થાય છે પસાર. મણિપુરમાં વરસાદનું તાંડવ. સ્કૂલો અને પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. સ્કૂલોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી. બાળકો જીવના જોખમે પહોંચી રહ્યા છે સ્કૂલ. મણિપુરમાં જોવા મળી રહ્યો છે વરસાદનો કહેર. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા અનાજ સહિત તમામ ઘરવખરી પલળી. અનાજ પલળી જવાના કારણે સ્થાનિકોને ભોજન બનાવવામાં પડી રહી છે હાલાકી. તરફ નજર કરો ત્યાં દેખાઈ રહી છે જળબંબાકારની સ્થિતિ. ધોધમાર વરસાદના કારણે નદીઓ ઓવરફ્લો થતા સ્થિતિ ગંભીર બની. લોકોના રોજિંદા જીવન ઉપર લાગી બ્રેક. કર્ણાટકના બેંગલુરુમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા. સમગ્ર પંથકમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. યેલ્લાચન્નાહલ્લી અને કનાકાનગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા. ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી. ઘરની બહાર પાર્ક કરેલી વાહનોમાં પણ પાણીમાં ડૂબ્યા. તે શહેરની ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તમિલનાડુના પુડુચેરીમાં પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ. તેજ પવન આવતા ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. લસપેટ, મુથિયાલપેટ, સરમ, રાજભવન વગેરે જેવા પુડુચેરી શહેરના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. તમિલનાડુના પુથુકોટ્ટાઈ જિલ્લાના કંદરબાકોટ્ટાઈ નજીકના મંગનૂરમાં પવન સાથે વરસાદ. અનેક વૃક્ષો થયા ધરાશાયી. નારિયેળીના ઝાડ પર વીજળી પડતા તેમાં લાગી હતી આગ. તમિલનાડુના વેલ્લોરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. કલાકોના વરસાદ બાદ રોડ રસ્તાઓ થયા પાણી. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. આસામના ગોલપુરામાં આવેલી સ્કૂલ છેલ્લા એક સપ્તાહથી પાણીમાં ગરકાવ. તંત્રની ગેરરીતિના કારણે શાળાની હાલત ખરાબ. પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી શાળાઓમાં ઘૂંટણસમાં પાણી ભરાય. શાળાને બંધ રાખવાની પડી ફરજ. ઉડાંગ ડેમ ખોલવાના કારણે કપિલી નદીના જળસ્તરમાં વધારો થયો. કામપુર આરસીના 35 જેટલા ગામોમાં ભરાયા પાણી. સમગ્ર કામપુર રહેણાંક વિસ્તારમાં પૂરથી 30,000 જેટલા લોકો થયા પ્રભાવિત. ઉડાંગ ડેમ ખોલવાના કારણે કપિલી નદીના જળસ્તરમાં વધારો થયો. કામપુર આરસીના 35 જેટલા ગામોમાં ભરાયા પાણી. સમગ્ર કામપુર રહેણાંક વિસ્તારમાં પૂરથી 30,000 જેટલા લોકો પ્રભાવિત.
અસમના ગુવાહાટી સહિત બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર વધ્યું. અસમ સહિત આસપાસના રાજ્યમાં અવિરત વરસાદના પગલે જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું. ચારે તરફ પાણી ભરાતા સ્થાનિકોને ભોગવવી પડી રહી છે હાલાકી. મહેસાણાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો નોંધાયો. જોટાણા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક. 4 જૂને રાજ્યમાં સૂકું રહેશે વાતાવરણ. હવામાન વિભાગે કરી છે આગાહી. 4 જૂને મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી રહેવાનું છે અનુમાન. 2 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે તેજ પવન. કચ્છ, પાટણ, બનાસકાંઠામાં આંધી વંટોળની શક્યતા. 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. જૂનના પ્રથમ સપ્તાહમાં ઉત્તર ભારતમાં થશે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી. ઉત્તર ગુજરાતના સરહદીય ભાગોને પણ થઈ શકે છે અસર. 4 જૂને રાજ્યમાં આંધી વંટોળ સાથે ફૂંકાશે તેજ પવન. 7 જૂન સુધી ગુજરાતમાં રહી શકે છે આંધી વંટોળનો પ્રકોપ. કચ્છમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી. 5 જૂન સુધીમાં દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચશે ચોમાસું. 8 જૂન બાદ ગુજરાતમાં જોવા મળશે ચોમાસું. 8 જૂનથી 15 જૂન સુધી તેજ પવન સાથે થશે વરસાદ. 22 જૂનથી 28 ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ.